તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે બોરવેલ સહાય યોજના, જેમાં 50,000ની સહાય ખેડૂત મિત્રોને આપવામાં આવે છે। તો તમે પણ જલ્દી અરજી કરો। તો ખેડૂત મિત્રો, તમારે આ અરજી ઓનલાઈન કરવાની રહેશે, એ પણ આ ખેડૂતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈ। તો ખેડૂત મિત્રો જલ્દીથી લાભ લો એવી આશા રાખું છું ખેડૂત મિત્રો, જેમાં ખેડૂત મિત્રોને 50,000ની સહાય મળવાની છે અને છેલ્લી તારીખ 30 જુલાઈ સુધી છે ખેડૂત મિત્રો। તો તેના પહેલાં ખેડૂત મિત્રો, આપણે એક મહત્ત્વની એપ બનાવી છે, તો ખેડૂત મિત્રો તમે ડાઉનલોડ કરો એવી આશા રાખું છું। તો એપમાં તમે જોઈ શકો છો કે આ રીતે તમને માહિતી મળશે, જેમાં હવામાન માહિતી, પાકની માહિતી, ઉપાય, જીવામૃત, દરેક પ્રકારની જે પણ માહિતી છે ખેડૂત મિત્રો તમને આ એપની અંદર જોવા મળશે। તમે જોઈ શકો છો કે કુદરતી ઉપાય આવી ગયા છે। તમે સ્ક્રોલ કરશો એટલે ઘણી બધી માહિતી આવશે ખેડૂત મિત્રો। આ સ્ક્રીનશોટમાં તમને માહિતી દેખાતી નથી, પરંતુ ઘણી બધી માહિતી છે આ એપની અંદર। તમે જોઈ શકો છો કે આ રીતે તમને જોવા મળશે કે આ KCCનું છે, ત્યારબાદ સરકારી યોજનાઓની લિંક છે। તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે સીધા વેબસાઇટ પર પહોંચી જશો ખેડૂત મિત્રો। ત્યારબાદ ખેડૂત મિત્રો, બોરવેલ સહાય યોજના ખેડૂત મિત્રો અત્યારે ચાલુ છે। તમારે ખેડૂત મિત્રો લાભ જોઈતો હોય તો અત્યારે જ અરજી કરો ખેડૂત મિત્રો। જેટલી વહેલી અરજી કરશો એટલો તમારો ચાન્સ છે કે તમને જે અરજી છે એ મંજૂર થશે, અથવા છેલ્લે અરજી કરશો તો તમારી અરજી નામંજૂર પણ કરી શકે છે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, અરજીની તારીખ તમને કહી દઉં કે 9 જુલાઈથી લઈ 30 જુલાઈ સુધી તમારે આ બોરવેલની જે સહાય યોજના છે તેમાં અરજી કરી શકો છો ખેડૂત મિત્રો। તો તમારે આ અરજીમાં જો લાભ જોઈતો હોય તો જલ્દી અરજી કરો। તો ખેડૂત મિત્રો, આ અરજી 21 દિવસ માટે જ ખુલ્લી છે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, દસ્તાવેજમાં તમારે જાતિનું પ્રમાણ જરૂરી છે, જેમાં SC, ST અને જનરલ લોકો છે જે અરજી કરી શકે છે ખેડૂત મિત્રો। જેમાં OBC જે ખેડૂત મિત્રો છે તે અત્યારે આ યોજનામાં અરજી કરી શકશે નહીં ખેડૂત મિત્રો, કારણ કે સરકારે આ વખતે આ યોજનામાં OBCને પાત્રતા આપી નથી ખેડૂત મિત્રો, એટલે SC, ST અને જનરલ લોકો અરજી કરી શકે। જો ખેડૂત મિત્રો OBC જાતિ ધરાવતા ખેડૂતો અરજી કરશે તો તેમની અરજી રદ થશે અને રિજેક્ટ થશે। તો જેની પાસે પણ OBCનું જાતિનું પ્રમાણ હોય તો તેવા ખેડૂત મિત્રોએ અહીંયા અરજી કરવીની આ યોજનાની અંદર જો અરજી કરશો તો તમારી અરજી નામંજૂર થશે અને જે પણ યોજના છે તેનો લાભ મળશે નહીં ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, હવે વાત કરીએ જે પણ મહત્ત્વની સૂચના છે એ કે ખેડૂત મિત્રો, જે પણ તમારી અરજી છે ઓછામાં ઓછા 80 દિવસમાં મંજૂર થાય છે। તો ખેડૂત મિત્રો, થોડો સમય તમારે રાહ જોઈ લેવાની છે। તો ખેડૂત મિત્રો, થોડો સમય રાહ જોશો એટલે મેં પણ જે છે 16/5/2025ના રોજ અરજી કરી હતી, તે અરજી સંપૂર્ણ રીતે 4 દિવસ પહેલાં એટલે કે 17 જુલાઈએ જે અરજી છે મંજૂર થઈ હતી ખેડૂત મિત્રો। તો ઓછામાં ઓછા 40 દિવસ તો લાગશે જ ખેડૂત મિત્રો। તો બોરવેલ સહાય માટે તમારે અરજી વખતે નામ, મોબાઈલ નંબર, બેંક વિગત, દિવ્યાંગ છો કે કેમ તે જણાવવાનું રહેશે। તે ઉપરાંત સહકારી મંડળીના સભ્ય હોય છે કે નહીં તે પણ તમારે જણાવવાનું રહેશે ખેડૂત મિત્રો। ત્યારબાદ તમારે અરજીની સબમિટ કર્યા પછી પ્રિન્ટ લઈ લેવી છે ખેડૂત મિત્રો। પ્રિન્ટ પર લખેલા પર ક્લિક કરશો એટલે પ્રિન્ટ તમારી PDFમાં ડાઉનલોડ થઈ જશે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, પ્રિન્ટ ડાઉનલોડ થાય એટલે તમારે જે પણ અધિકારી છે નજીકના તેને તમારે આપી દેવાની છે ગ્રામ સેવકને। ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો મળીએ છીએ એક નવા ટૉપિક પર અને નવા વિડીયો સાથે। તો ખેડૂત મિત્રો, અત્યારે ઘણી બધી યોજનાઓ ચાલે છે, તે યોજનાઓ તમારે જોઈ લેવાની છે આ ખેડૂત પોર્ટલ પર જઈને। અને ખેડૂત મિત્રો, જે પણ આપણે એપ્લિકેશન તમને શેર કરી છે એ એપ્લિકેશન પણ તમારે ડાઉનલોડ કરી લેવાની છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું।